મિત્રો, અડધા ડંકે અમરીશ પાદર આવ્યો ને રમણ શેઠની દુકાન સામે ઊભો રહ્યો. ચારે બાજુ નજર ફેરવી. પછી રમણ શેઠને જ પૂછ્યું, આજ કેમ એકેય સકડાવાળા દેખાતા નથી? ધારી જવું છે. જવાબ આપવાને બદલે રમણ શેઠે સામો સવાલ કર્યો, તારીખ છે? હા. આ અમરીશ એ હાકારામાં ડોક હલાવી. ઈ તો તને ભાળ્યો ત્યાં જ ખબર પડી ગઈ હતી કે આજ તારીખ હશે. નકર ઘાચીના ઢાંઢાને ગોદરો ન હોય. રમણ શેઠ હાસ્યો એટલે અમરીશે પરાણે હસવા જેવું મોં કર્યું. પછી પૂછ્યું, બસ તો હજી બાકી હશે ને? હા, બસ બાકી છે. હવે આવવી જોઈએ. રમણ શેઠે ચોપડો પહોળો કર્યો ને એમાં ખોવાઈ ગયો. અમરીશ દુકાન સામે આવેલા વડલાને ઓટલે બેઠો. અમે આ વડલો જ છતડિયા ગામનું બસ સ્ટેશન હતું ને એટલેથી હુંડલીનો કેડો પણ દેખાતો હતો. બસ ત્યાંથી જ આવવાની હતી એટલે તે બાજુ નજર રહે તેમ તે બેઠો. કોટના ધક્કા ખાઈને અમરીશ કંટાળી ગયો હતો. કેસનો છેડો આવતો નહોતો. ઘણા અનુભવીઓ વણ માગી સલાહ આપતા, થાય તો ઘર મેળે સમાધાન કરી લ્યો. કોર્ટે તો માથે પાડ્યા આવશે તો છૂટકો નહીં થાય. અગાઉ એ પણ કરી જોયું હતું. એમાંય કાંઈ વળ્યું ન હતું. ફારગતીના કાગળિયામાં અંગૂઠો મારવાની દેવી ના પાડતી હતી. દેવી લગ્ન પછી 6 મહિના માંડ સાસરે રહી હતી. પછી પિયર ગઈ. તે ગઈ પાછું આવવાનું ભૂલી ગઈ હતી. હુંડલી અને છતડિયા એક જ સીમાડિયા ગામ. મોકો મળે એટલે અમરીશ ખેતરથી સીધો હુંડલી એના સાસરાને ત્યાં જતો અને દેવીને મનાવતો. હવે આય કેટલાય દી પડ્યું રહેવું છે. ઘર નથી સાંભળતું. ઘરે આવવાની મારી કયા ના છે? પણ તમારી માં હું જાણે દાડીએ આવી હોઉં એમ ઉઠે ત્યાંથી તે ઘોટાઈ ત્યાં લગણ જાપાની કૂતરી ભસતી હોય એમ લવ કર્યા કરે ને ખેતરે જાય તો બાપા એ મને વેચાથી લઈ આવ્યા હોય એમ વઢ્યા જ કરે. આ બધુંય મારાથી સહન નથી થતું. એનો સ્વભાવ એવો છે. એ બોલે બાકી એના મનમાં કંઈ ન હોય. અમરીશ સમજાવવાની કોશિશ કરતો. આપણે એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખવું. ભલે ને બોલ્યા કરે. એની જીભે બોલે છે ને એવું બોલવાનું. દેવી મોં ચડાવીને બોલતી. કામ કરતાં એને નિરાત ન થાય. ટક તો ચાલુ જ રાખે અને બાપા તો હું જાણે એની દુશ્મન હોઉં તેમ જઈ જોવા થઈ ખીજમાં જ હોય. મેં કાંઈ ગુનો કર્યો છે તે બધાય એના ડારા ડફારા સાંભળ્યા કરું. દેવીની ફરિયાદ સામે અમરીશ બચાવ કરતો. તું જ કે એને હું શું કહું? મારામાં કંઈ ભૂલ હોય તો કે. મેં તને કોઈ દી કંઈ કીધું? માને બાપાનો સ્વભાવ તો હવે આ અવસ્થાએ ન સુધરે અને એ કંઈ ખોટું ઢોરતો નથી ને કે એને પાંજરાપોરમાં મુકાય. આપણે જ એની રીતે રહેવાની ઘડિયા પાડવી પડે. એ ઘડિયા તમે પાડજો. દેવી મોં મચકોડીને જવાબ આપતી. હું કંઈ એવી નવરી નથી કે કારણ વિનાનું એનું ખોટું સાંભળ્યા કરું. આય હું મારા માવતરને કાંઈ વધારાની નથી કે નથી એને ભારે પડતી. મારી પોતીનો કટકો રોટલો મળી રહે છે. અમરીશની
સમજાવટ એળે જતી. દેવીને એના સાસુ સસરાનો ટકટકીયો સ્વભાવ જ દેખાતો. અમરીશ પછી એના મા બાપ પણ દેવીને તેડવા ધક્કા ખાઈને થાક્યા. દેવી ટસની મસ ન થઈ. પછી નાત આગેવાનોએ સમાધાનમાં આવ્યા. દેવીને તેમજ તેના માવતરને સમજાવી જોયા, પણ પરિણામ શૂન્ય આવ્યું. દેવીની મરજી વિરુદ્ધ તેને સાસરે મોકલવા તેના માવતર પણ રાજી નહોતા. આમ તો નાતરડિયા નાતમાં ફારોગતી થતાં વાર ન લાગે, પણ દેવી અવઢળવામાંથી બહાર આવતી નહોતી. એને અમરીશસિંહ ગમતો હતો, પણ સાસુ સસરાથી ગળે આવી ગઈ હતી. આમ તે અમરીશનું ઘર માનતી નહોતી અને તેને છોડતી નહોતી. દેવીને માનવવા અવારનવાર આગેવાનોએ દેવીને કહ્યું હતું, મને બીજો કાંઈ વાંધો નથી, પણ મારા સાસુ સસરા બહુ કંટા છે. ખાધું બાળી નાખે એવા વેણ બોલ્યા જ કરે. ઈ કેમ ખમાય? વડીલોને દેવીની આ ફરિયાદ વજૂદ વિનાની લાગતી. દેવીની વાત સાંભળી બધા કહેતા, અમે એને સમજાવી દઈશું, હવે નહીં બોલે. પણ એક વાર તો ઘેર એ તો જા, તને કયો પણ લે ઈ બોલ્યા વિના રીએ. હું એને જાણું ને કદાચ બોલે તો શું? દેવીને સમજાવનાર એને સાંત્વના આપતા, એ તો હવે ખર્યું પાન છે, કાયમ કયાં બેઠા રહેવાના છે. દેવી બોલતી નહીં, પણ મોંએ આવી જતું, ખર્યું પાન છે તો પાન ખરે પછી આવજો. દેવી હા કે ના કંઈ કહેતી નહીં. એટલે અમરીશના મા બાપ થાક્યા. વકીલની સલાહ લઈને તેને નોટિસ મોકલાવી. કાં ઘરે આવે ને કાં પછી ફારોગતી આપે. નોટિસ મોકલાવી પછી અમરીશના બાપા છડે ચોક વાતો કરતા, એને ન આવવું હોય તો જાય મારા જૂના ખાહડે. મારી એના જેવી મારા છોકરાને અનેક મળી રહેશે. નાતમાં છોડીઓનો કયા તૂટો છે? મારી હાડી કારણ વગરની ખોટે ખોટી ટગવે છે. મેં તો ફટકારી દીધી નોટિસ. દેવીના મા બાપને ખીજાવવા માટે આ નોટિસ પૂરતી હતી. એ વળી એના મનમાં શું સમજે છે? એને કોરેટે જાતા આવડે છે, અને એમને નહીં આવડતું હોય હવે તો એને દેખાડી દેવું છે. ભલે જ્યાં દોડવું હોય ત્યાં દોડતા કેસ શરૂ થયો. ત્યારે શરૂઆતમાં દેવી સાથે તેના માવતર અને અમરીશ સાથે એના મા બાપ બધા કોર્ટમાં આવતા, પણ કોર્ટમાં તારીખ પછી તારીખ પડ્યા કરતી. કામમાંથી નવરાશ લઈને વારે વારે આવવું મુશ્કેલ થવા લાગ્યું. ધીમે ધીમે અમરીશ એકલો આવવા માંડ્યો તો હુંડલીથી દેવીએ એકલી આવવા માંડી. ધારીની કોર્ટમાં જઈને બેસે, એનું નામ બોલાય એટલે જજ સાહેબ સામે જઈને ઊભા રહે. વકીલ પણ આવે ને તારીખ લખેલી નાની ચબરખી પકડાવે, આ તારીખે આવજો. તારીખ કહે તે તારીખે પાછું હાજર થવાનું. આમ તારીખ પછી તારીખ મળ્યા કરતી ને કેસ લંબાઈએ જતો. એક દિવસ નામ આવવાની વાટે બંને બહાર બેઠા હતા. અમરીશ દેવી પાસે ગયો અને સમજાવવાની કોશિશ કરી હતી. હવે સમજીને હાલ્યા મારી ભેળે. આમને આમ કેટલા દિવસ જાશે કોને ખબર. તમારી માને તમારો બાપ છે ત્યાં લગણ તો ઈ ઘરમાં પગ નહીં મેલું. દેવી છંછેડાઈને બોલી,
અમરીશને લાગ્યું કે હવે આ સંઘ દ્વારકા પોગે. મારા માવતર હજી કયા મર્યા જેવડા છે. આનાથી તો છૂટો છેડે એમાં જ ભલું છે. પહેલાં તો દીવી જેમ અમરીશને ફરગતી આપવાની ઈચ્છા નહોતી. કોર્ટમાં કેસ નોંધાયો તોય તે નારાજ હતો, પણ તેના મા બાપને કાંઈ કહી શકતો નહોતો. દીવીના નાના વેણ સાંભળીને તેણે મનોમન નક્કી કરી નાખ્યું હતું, પણ હવે અમરીશની મરજી પ્રમાણે થાય તેમ નહોતું. દીવીની મરજી વચ્ચેનો વકીલ કહેતો એમ સીધે સીધી ફારગતી ન મળે. સમજ્યા? દીવીને એનો હક કે હિસ્સો આપો એટલે તમે છૂટા. તો અમરીશનો વકીલ એને સમજાવતો, એને તારું ઘર માન્યું જ નથી, પછી શાનો હક? હા, તારે એને છોડી દેવી હોય તો જુદી વાત છે. એને તારે ઘેર આવવું જ નથી ને આવવું હોય તો તારી કયા ના છે? આપણે કશું આવતું નથી. આમ કેસ લંબાઈ જતો હતો. અમરીશ વડલાને ઓટલેથી ઊભો થયો. આળસ મરીને ચારે બાજુ જોયું, પછી હુંડલીના રસ્તે નજર લંબાવી ને તે બાજુ 4-5 ડગલા ચાલ્યો. ક્યાંય બસ આવે છે? આમ ને આમ તો મોડું થાય છે. આ બસનાએ ઠેકાણા નહીં. આવે તો આવે ને વખતે નોય આવે. આજ પછી ભાગ્યે છકડો રિક્ષા નથી. આ રિક્ષા કે પછી છકડો, બેય ભેળું. બાઈને ભાઈ અમરીશ ફરી પાછો રમણ શેઠ પાસે ગયો. આવ્યો ત્યારે પૂછ્યું તો તેમ પૂછ્યું, આજ કેમ એકે છકડાવાળા નથી? બસ મળતી હોય તો છકડો કોણ ગોતે? રમણ શેઠે અમરીશને જ પૂછ્યું. પછી પાછું પોતે જ કહ્યું, છકડા સવારમાં હોય. અહીંથી જાય ત્યાંથી પેસેન્જર મળે તો પાછા આવે. તું અહીં એને ગોત્યા છો એમ ત્યાં ઈ તારા જેવાની વાટે હોય. અમરીશ મનોમન બબડ્યો, હાડું આ ઈ ટીંડોવાળું છે. જ્યાં જેને જરૂર હોય ઈ જ ન હોય ને જરૂર ના હોય ન્યા ખોટે ખોટા અટવાતા હોય. અહીં જરૂર છે તે એકેય નથી ને ન્યા ધારીમાં ખોટી સાકડ કરતા હશે. આ રમણ શેઠ બોલ્યા. એમ માણસનું એવું બસની વાટે છકડો ખોવાય. મને એમ હતું કે બસ મળે છે તો છકડામાં શું જાઉં, પણ બસ આજ ટાણે આવે એવું નથી લાગતું. લાગે છે કે બસ તારીખ ચૂકવશે. અમરીશે બગાસું ખાધું ને વળી રમણ શેઠને પૂછ્યું, બસ આવશે કે નહીં? આવે તો ખરી જ, વહેલું મોડું થાય, બાકી આવ્યા વિના ન રીએ. આપણે ગામડાની બસને ટાણું ન હોય. બપોરે કેડેય આવે. પોતાની વાત ઉપર રમણ શેઠ પોતે જ હસ્યો ને પછી બોલ્યો, તારા ભાગ્યમાં હોય ને એકાદ છકડો મળી જાય તો થાય. આપણા ભાગ્યમાં તો હાળો છકડોય નથી. અમરીશ ગણગણ્યો ને પછી આંચકો લાગ્યો હોય એમ ઝચકી ગયો. હા હો, હાડું એવું જ છે. બસની વાટે છકડોએ ખોલ્યો. આમને આમ ટાણું જાય છે. આજ તો વકીલને કહી દેવું છે. ગમે તેમ કરીએ, ભલે ખર્ચા થાય, પણ આનો હવે નિકાલ લાવ્યું. જોકે આજે બસ લબડાવશે એવું હવે તો ધક્કો ખાશે. અમરીશીએ આભમાં જોઈને અનુમાન કર્યું. સૂરજ ઉપર આવવા ઉતાવળો થવા માંડ્યો હતો. તડકો વધવા માંડ્યો હતો અને બસના ક્યાંય વાવડ નહોતા. કંટાળીને અમરીશે પાછું ઘરે જવાનું વિચાર્યું, પણ જતાં જતાંય
એકવાર આંખ માથે નેજવું ધરીને એણે હુંડલીના કેડે નજર લંબાવી. ધૂળ ઉડતી હતી. કાન સરવા કર્યા તો ધીમો ધીમો અવાજ પણ સંભળાયો. બસ લાગે છે. મોડું થઈ ગયું છે, પણ જે થાય એ પુગાય તો ઠીક છે, નકર આમે ટાણું તો છાંડ્યું જ છે. આથમ્યા કેડે આહુય નહીં ને લૂંટાણા પછી ભય નહીં. બસ આવીને ઊભી રહી. બસમાં ચડીને અમરીશ કંડક્ટરની સામે ખાલી સીટ હતી તેમાં બેઠો. પછી આખી બસમાં નજર ફેરવી. દેવી પણ એ બસમાં હતી. હાલો, હજી એ પૂગી નથી, નકર વળી વકીલ કે તારું નામ આવી ગયું ને તું નહોતો. છતરિયા પાછી ફતેગઢને પછી ખીચ્યા ગયું કે તરત જ કંડક્ટર આવ્યો. ટિકિટના પૈસા ઉઘરાવવા માંડ્યો. ચલારથી બસ ઉપડે પછી ધારી નજીક આવે ત્યારે કંડક્ટર ટિકિટના પૈસા માગે. ઈચ્છા પડે તો ટિકિટ આપે, નહીંતર અમરીશે આગળ બેઠેલ દેવીની ટિકિટના પૈસા પણ કંડક્ટરને આપી દીધા. ગમે એમ તો હજી એ મારું માણસ છે. ફારગતી નથી થઈ. ત્યાં લગણ તો ખરું જ. આદમી ભેગો હોય ને બાઈ માણસને ટિકિટ લેવી પડે, એમાં આદમીની કિંમત શું? કંડક્ટર આગળ ગયો એટલે દેવી ટિકિટના પૈસા આપવા માંડી. તમારી ટિકિટ લેવાઈ ગઈ છે. કંડક્ટરે અમરીશ સામે ઇશારો કર્યો. દેવી પૈસા પાછા નાખવાનું એ ભૂલી ગઈ. એક હાથમાં બટવો ને બીજા હાથમાં પૈસા, ને તે અમરીશ સામે જોઈ રહી. કાળઝાળમાં ઊંડે સુધી શેરડો પડ્યો. એ તો હજી મને પોતાનું માણસ માને છે. 4 ફેરા ફરીશ તેદુની હેરાન કરું છું, તોય બિચારા જીવે મારી ટિકિટ લઈ લીધી. હું જ ભૂંડી તેની સામે કોરેટે ચડી છું. ભાભાને ડોશીની ભૂલનો દંડ હું એને દઉં છું. દેવી ત્રાસી નજરે અમરીશને જોઈ રહી. પોતાની સીટ છોડીને અમરીશ પાસે જવા ઈચ્છા થઈ, પણ ત્યાં તો બસ ધારી ડેપોમાં આવીને ઊભી રહી. અમરીશ બસમાંથી ઉતરીને ચાલતો થયો. દેવી પણ ઉતરીને આગળ ચાલ્યા જતા અમરીશની પાછળ ચાલવા લાગી. ઉતાવળ રાખીને તે અમરીશ સાથે થઈ ગઈ ને બોલી, હવે આમ કેટલા દી ધારીના ધક્કા ખાશું? કોરટ ભલે રહી એને ઠેકાણે. હાલો આપણે ઘર ભેળા થઈ જઈ. અમરીશ નવાઈથી દેવીને જોઈ રહ્યો ને પછી બોલ્યો, તારે છતડીએ ઉતરવું હોય તો ઘરે જાય, બાકી હુંડલી જવું હોય હુંડલી જ છે. મારું ઘર અમરીશને પૂરું બોલવા દીધા વિના ઠપકો આપતી હોય તેમ તે અમરીશની સામે જોઈ રહી. બંને બસ ડેપોની બહાર આવી ગયા હતા. રોડ ઉપર છતડિયા જોવાનો છકડો ભરાતો હતો. હાલ્યા લે, છકડો ત્યાર જ છે, બેસી જાઓ, અમરીશે કહ્યું. આગળી બસ પાછી વળવાની છે ને છકડાને મૂકો તડકે. અમરીશ સામે જોઈને દેવીએ મોં મલકાવ્યું. પછી બોલી, હવે આમેય મોડું તો થયું જ, હાલો કોલેટી ખાઈ. મિત્રો, વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો.